સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજ ગામે ગામ ભક્તજનોને દર્શનનો, પૂજનનો, ભોજન જમાડવાનો આ બધો લાભ આપતા આપતા સરદારપુર પ્રભુ પધાર્યા છે. સરદારમાં શ્રીહરિ પાદુકા અને પિતાંબર પહેરી અને સરોવરની પાળ ઉપર પધાર્યા. બહુ મોટું સરોવર છે. સરોવરના ઘાટ સરસ મજાના બાંધેલા. એ જોઈને શ્રીહરિ કહે છે, આ સરોવરને જેણે બંધાવ્યું હશે ને એના પણ ભાગ્ય ઉદય થયા. કયો આ સરોવરમાં આપણા ગુરુ રામાનંદ સ્વામી પણ વારે વારે નાયા છે. એવું આ સરોવર છે. બહુ જૂનું સરોવર છે. મહારાજ કે આ સરોવરને કાંઠે આપણે વર્ષો વર્ષ એક સમયો કરવો છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ સમૈયાનું નક્કી કરાય નહીં. કયો દેશકાળ માઠા છે, વારે વારે ઉત્સવ થાય નહીં. લૂંટારા લોકોનો પણ ભય છે, લૂંટફાટનો બહુ ભય છે, લશ્કરનો પણ બહુ ભય છે. કોઈને શાંતિ રહેતી નથી. આવું વાતાવરણ છે. ત્યારે શ્રીજી મહારાજ કે દેશકાળ તો ફરી જાય. કહો એક જાતના રહેતા નથી. અને હરિભક્તોને સુખ આપવા માટે આજે અવતાર લીધો છે ને એમનું બધું ધાર્યું થાય. બીજા કોઈનું કાંઈ ધાર્યું થતું નથી. એવી મહારાજ તળાવની પાળ ઉપર વાત કરી. પછી શ્રીહરિએ સ્નાન કર્યું, પ્રસાદીનું જલપાન કર્યું. પછી ઉતારે આવ્યા છે પ્રભુ. મુકુંદ બ્રહ્મચારી થાળ બનાવ્યો છે. દૂધપાક અને પૂરી વગેરેનો થાળ શ્રીહરિ જમ્યા છે. સંતોને જમાડી અને પછી શ્રીહરિ મોટી સભા ભરીને બેઠા. સાંજના સમયે એમાં સરદારના તોંગાજી દરબારો, તુંગજીત ને વૈરજીત, આ બધા મહારાજની પૂજા કરી, વસ્ત્રાભૂષણો અર્પણ કર્યા, આરતી ઉતારી મહારાજની, સંતોની પણ પૂજા કરી, દંડવત પ્રણામ કરી અને પગે લાગ્યા અને બોલ્યા કે હે પ્રભુ, હવે તમે અહીંયા જ નિવાસ કરીને રહો. કે હો, અને તમે જેમ કહેશો એમ કરીશું. અમે જેમ કહેશો એમ કરીશું. મનો વચન કર્મે, પણ તમે રહી જાઓ. આખો આ દરબાર તમને સોંપી દઈએ. હજી દરબાર છે સરદારમાં. જો જાઓ તો તળાવની પાડ ઉપર જ છે. મોટો બહુ જીર્ણ થઈ ગયો છે. હવે અંદર જવાતું નથી. શ્રીહરિ કે જેવો તમારો ભાવ છે ને એવો બીજા ગામમાં હરિભક્તોનો ભાવ છે. કયો એટલે એક વાર તો આખા સત્સંગમાં ફરી અને પછી હરિભક્તોનો ભાવ હશે એ પ્રમાણે 2 દિવસ 3 દિવસ રોકાશું. પણ હમણાં તો એક જ દિવસ લ્યો. હમણાં તાણ ન કરજો બહુ. મહારાજ એવી વાત કરે છે. ત્યાં તો ફરતા દેશના હરિભક્તો બધા એ કીર્તન ગાતા ગાતા આવ્યા. સરદારમાં સમયો કરવો હતો ને મહારાજને. રામાનંદ સ્વામી ધામમાં ગયા ને 1 વર્ષ પૂર્ણ થયું. વર્ષગાંઠ ઉજવી છે. એને માટે પત્રિકાઓ લખી હતી. ઘણા બધા હરિભક્તો આવ્યા. પણ કેવા હતા હરિભક્તો? માર્ગમાં ભય હોવાથી શસ્ત્ર બાંધીને આવ્યા હતા. હથિયાર બાંધીને. કોઈ સામે આવી જાય તો કંઈક બતાવવું પડે ને, એમ બધા હથિયાર બાંધીને આવ્યા હતા. પ્રેમથી પ્રભુને પગે લાગ્યા. 50 જેટલા ભેડા થઈ અને કાઠી રાજાઓ પણ ઘોડા ઉપર બેસી અને બખ્તર બાંધેલા એ પણ આવ્યા. શ્રીહરિને ખબર પડી એટલે મહારાજ તો ઘોડા ઉપર બેસી અને બધા કાઠી રાજાઓની સામે ગયા છે. સામે ગયા પ્રભુ. માર્ગમાં એક સરસ વડની છાયામાં શ્રીહરિ ઊભા અને ઓલા બધા કાઠીઓ આવ્યા બધા. એમાં આગેવાન ખટવાંગ રાજા હતા, માચા ખાચર. બીજા અલિયા ખાચર, સોમલા ખાચર ને સુરા ખાચર. આ બધા શ્રીહરિને પગે લાગ્યા. બહુ આનંદ થયો. પછી મહારાજ કે અમે ભાડેર ગામથી ચાલ્યા ત્યારથી તમારી વાટ જોઈએ છીએ. એને માટે તો અમે ભાડેરના રાજાને સાથે લઈ આવ્યા છીએ. ભય ખરો ને, કાઠી કોડીનો ભય બહુ, એટલે ત્યાંના રાજાને ભેળા લઈ આવ્યા છીએ. હવે તમે આવ્યા એટલે હવે આ રાજા છે પોતાને ગામ જશે. અને મહારાજ કે આવતીકાલનો 1 દિવસ રહી સરદારમાં અને પછી અમે તમારી જોડે ચાલશું. તમારે અમારી જોડે ચાલવાનું છે. એટલે બધા ખૂબ
ખુશ થઈ ગયા, બધા રાજી થયા હો કે હવે આપણે મહારાજ ભેડું હાલવા મળશે. પછી મહારાજને કે પ્રભુ આ ઠરાવ ફરે નહીં હો. મહારાજ કે ન ફરે કે હો, કાંઈ ફેરફાર નહીં થાય નક્કી. પછી વેરાભાઈએ બધાને ઉતારાની વ્યવસ્થા કરી. એ બધા રાજા ઉતારા કરીને પાછા શ્રીહરિ પાસે આવ્યા હો. મહારાજને પગે લાગી. પછી મુક્તાનંદ સ્વામીને એક બાજુ લઈ ગયા. મુક્તાનંદ સ્વામીને કીધું કે જુઓ, આપણા હાથની વાત છે, શ્રીહરિની દોરી તમારા હાથમાં છે, અને અમારી એક વિનંતી છે કે અમારા બધા કુટુંબીજનો શ્રીહરિને આવવાની રાહ જુએ છે અને સત્સંગ કરવા બધા તૈયાર થયા છે. જો મહારાજ આવે તો એ પાપ કર્મ બધા છોડી અને આશ્રિત થાય અને સત્સંગી થાય એવું છે. મુક્તાનંદ સ્વામી કી તો બહુ સારું. એટલે મુક્તાનંદ સ્વામી શ્રીહરિને એકાંતમાં લઈ ગયા અને આ બધી વાત કરી. આ બધા આવ્યા છે, તમને ત્યાં લઈ જવાની ઈચ્છા છે. ત્યારે શ્રીહરિ કે ભગવાને ધાર્યું હશે ને એ પ્રમાણે થશે. અમારા વચન માનશે તો સુખી થશે, અમારો આશ્રય કરશે અને અમારા વચન માનશે તો બધા સુખી થશે. એ આજની વાત નથી, અનાદિકાળની વાત છે. પ્રહલાદ, પ્રિયવ્રત, ધ્રુવ, અંબરીશ, નળ, નીલ, સુગ્રીવ, ગોપી, ગોવાળ, પાંડવ, જરાસંધે કબજે કરેલા 20,800 રાજાઓ અમારો આશ્રય કર્યો તો બધાની અમે રક્ષા કરી જ છે ભગવાન કે. એમ તેઓ પણ જો અમારો વિશ્વાસ રાખશે તો મહારાજ કે હું ચોક્કસ એની રક્ષા કરીશ, કારણ કે હું સદાય ભક્તજનોને આધીન છું. એટલે મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા. બધા રાજાઓને કીધું કે મહારાજ તમારી વાત સ્વીકારશે, પણ આપણે મહારાજની મરજી પ્રમાણે હાલવું, બસ મહારાજની મરજી આપણે લોપવી નહીં, એમ બધા નિર્ણય કર્યો. પછી તો મહારાજની મરજી ન લોપવી એના ઉપર મુક્તાનંદ સ્વામી 8 પદો કીર્તનના નવા રચ્યા. લો, સભામાં બધા બેઠા હતા ને, ऐसी भक्ति કરો મન મીતા, આટલું લખ્યું એમાં. આવા કીર્તનોના 8 પદો રચ્યા સ્વામી. પછી સંધ્યાનો સમય થયો એટલે સંધ્યા આરતી થઈ, નારાયણ ધૂન થઈ. સાંજના બધા નિત્ય કર્મ કર્યા. પછી થાળ તૈયાર થયો છે. શ્રીહરિ થાળ જમ્યા. બધાને શ્રીહરિ જમાડ્યા છે. દૂધ, ભાત અને સાકર શ્રીહરિ પોતે પીરસ્યા. દૂધની રેલમ છેલ કરી. પછી ઉતારી આવીને ગામના રાજાને અને મોટા મોટા સંતોને શ્રીહરિ બોલાવ્યા હો પાસે. રાત્રે છે પોઢવાની જગ્યાએ ગામના મોટા મોટા હરિભક્તો હતા, રાજાઓ હતા, બધા સંતોને બોલાવ્યા. મહારાજ કે આવતીકાલે સ્વામીની વર્ષી છે, વર્ષી 1 વર્ષ પૂરું થાય સ્વામી અક્ષર નિવાસી થયા એને. મહારાજ કે અમારે બ્રાહ્મણની 84 કરવી છે અને હરિભક્તોને પણ નોતરા આપવા છે, બધાને બોલાવો, આવતીકાલે બધાને જમાડવા છે. મહારાજ કે જેટલું ખર્ચ થશે ને એટલું અમે અપાવી દઈશું ગમે ત્યાંથી. ગયો પણ આપણા ગુરુની વર્ષગાંઠ ઉજવવી છે. ત્યારે ગામના રાજા કે પ્રભુ અમે બેઠા છીએ, અમારી પાસે જે માલ મિલકત છે પ્રભુ તમારી છે, તમે ખર્ચો અપાવો ઈ કેમ થાય? જેટલો ખર્ચો થાય એની ચિંતા પ્રભુ તમે કાંઈ ન કરો, જેને જમાડવા અને ખૂબ પ્રેમ ભાવથી જમાડો. ત્યાં તો ગામના ઓલા તુલસીદાસજીનો ચોરો કહેવાય ને સરદારમાં, ત્યાંના મહંત હતા શ્યામદાસ કરીને. ઈ મહારાજને પગે લાગીને કે પ્રભુ અમે મંદિરવાળા વૈરાગી છીએ, મંદિરવાળા વૈરાગી, અને રામાનંદ સ્વામી એ અમારા ગુરુ છે, અને મુકુંદદાસજી જે તમારા શિષ્ય છે, આ રામાનંદ સ્વામીના શિષ્ય, એ અમારા જ આપેલા એ ગલે. મુક્તાનંદ સ્વામી એ મુકુંદદાસ અમારી પાસે હતા. આ ગરાસ બધો એને અમે લખી દીધો તો એનો જ છે કે અમારું કાંઈ નથી, કે આ બધું તમારું છે, અમારો આશ્રમ છે. ઈ સ્વામીએ પોતા પાસે રાખવાનો અમને કોલ આપ્યો છે કે તમને અમારી સાથે રાખશું એવો. ત્યારથી અમે તેમના દાસ થયા છીએ, તેથી તમારા પણ દાસ છીએ. તમારી પાસે વચન માગીએ છીએ કે આવતીકાલનું ખર્ચ બધું અમે આપીશું. લ્યો, ઈ તો ઈ બોલ્યા તુલસીદાસના સાધુ. તુલસીદાસ પોતે તો નહીં હોય પણ એના શિષ્યો, એ મઠના ચોરો કહેવાય હો.
ગામનો ચોરો કહેવાય. રામ મંદિર હોય ને, ચોરો. મહારાજને કે મહારાજ આશરો કરીને કયો ખર્ચ કેટલું થશે. મહારાજ આશરો કર્યો તો તરત રૂપિયા લઈ આવ્યો, ઢગલો કર્યો. લ્યો, આ અમારા તરફથી આવતીકાલે રામાનંદ સ્વામીની વર્ષી ઉજવો, અને કાંઈ ઘટે તો હજી કેજો હો. એટલો ભાવ. લ્યો, અને એ લોકો બોલ્યા કે આ મંદિર અમે મુકુંદાસને લખી આપ્યું છે, એમાં અમારું કાંઈ નથી, પ્રભુ તમારું છે. એટલે મહારાજ બહુ રાજી થયા અને બધાને રજા આપી. રાત્રે શ્રીહરિ પોઢ્યા. પ્રભાતમાં બ્રાહ્મણોને નોતરા દેવડાવ્યા. આજે જ જમાડવાના, આજે જ નોતરા. મહારાજનું કામ જુઓ તમે. સરોવરની છાયામાં સૌની ભેગી રસોઈ કરાવી મહારાજો. હે બ્રાહ્મણો આવી ગયા બધા, ધમધોકાર રસોઈઓ બનાવી. સામવેદના મંત્રો બોલવા લાગ્યા બધા. ખાલી જમવાની વાત ન હોય ને, હોમ હવન થાય ને મંત્રોની આહુતિઓ અપાય ને, સામવેદના મંત્ર બોલી અને હોમ કરવા લાગ્યા છે. અને હરિભક્તો બધા મંગલ કીર્તનો ગાવા લાગ્યા. ફરતા ગામોના બ્રાહ્મણો પણ આ વાત સાંભળીને બધા દોડતા દોડતા આવી ગયા. હાલો, 84 થાય છે. રસોઈ તૈયાર થઈ. બ્રાહ્મણો બધા પવિત્રપણે વિષ્ણુને નૈવેદ્ય કર્યું. પછી શ્રીહરિને કહેવા લાગ્યા કે પ્રભુ, ભોજનો બધા તૈયાર છે, આપ પધારો અને જમો. તમે જમો, પછી સંતો જમે ને પછી અમે જમશું. બ્રાહ્મણો એ બ્રાહ્મણો કે પ્રભુ અમારી બ્રાહ્મણની જાત, બપોરે અમને જમવાનું ભાવે નહીં, કે અમે આજે બપોર દિવસ ઢળતે જમશું. કે લ્યો, 4 વાગે જમશું, હમણાં તમે બધા જમી લો. પછી શ્રીહરિ જમ્યા અને સંતોને પણ પીરસીને જમાડ્યા. મહારાજ કે સંતો જમાડતા જમાડતા જ મહારાજ વાત કરી. હો, હવે સંતો જમતા હતા, જમતા જમતા સભા ચાલુ થઈ જતી. હો, મહારાજનો પ્રોગ્રામ એવો ક્યારેક ક્યારેક. બધાને પીરસી અને પછી મહારાજ કે સંતો, આજે સ્વામી અક્ષર નિવાસી થયા એને 1 વર્ષ પૂર્ણ થયું. અમે બધા દેશમાં ફરી શક્યા નહીં. વિચાર હતો કે 1 વર્ષમાં જેટલો રામાનંદ સ્વામીનો સત્સંગ છે બધે ફરી વળવું, પણ પહોંચી ન વળ્યા. 40 ગામના એરિયામાં ફર્યા ત્યાં તો આખું વર્ષ પૂર્ણ થઈ ગયું. કે મહારાજ કે સંતો, હવે આ ગામના ફરવામાં તમારો પણ સાથ જોશે. અમે એકલા એકલા કેટલું ફરીએ? કયો, અમે એકલા એકલા કેટલું ફરીએ? તમે નીકળો ફરવા. બીજી વાત મહારાજ કેમ છે કે સંતો મોટે ભાગે સદાવ્રતમાં રોકાઈ ગયા છે અને હરિભક્તોને કામ લાગતા નથી. જીવને ભગવાન સન્મુખ કરવામાં જે પુણ્ય છે ને, એવું પુણ્ય બીજા કોઈ કાર્યમાં નથી. જીવને તમે ભગવાન ઓળખાવો ને ભજન કરતો થઈ જાય, એવું પુણ્ય બીજા કોઈ કાર્યમાં નથી. એમ ભાગવતના 3જા સ્કંદમાં લખ્યું છે. મહારાજ કે 4 વેદ ભણે, બધા યજ્ઞ કરે, બધી પ્રકારના તપ કરે, દાન આપે, પણ એક જીવને અભય દાન આપે એના 16મા ભાગમાં બરાબર પણ થાય નહીં. અમે એવો વિચાર રાખ્યો છે, જગતમાં અન્નના દાતા તો ઘણા બધા છે, ધર્મી ને અધર્મી જનો પણ કરે છે આ બધું, પણ અભયદાનનો દાતા કોઈ નથી. અભયદાનથી આ લોક અને પરલોક 2 સુધરે. મહારાજ કે લોકોને ભગવાનને શરણે કરવાથી. અને મહારાજ કે સંતો જમતા હતા ને, એ કે દાન આપવાનો ધર્મ તો ગ્રસ્તનો છે, કે આપણું સાધુનું ક્યાં છે? કે આપણે તો સાધુ છીએ ને. મહારાજ કે સદાવ્રતમાં રોકાઈ રહીએ તો આપણો ધર્મનો ત્યાગ થયો ગણાય. ધર્મને માટે તો મેં દેહ ધારણ કર્યો છે, અને એ જે કામ કરવું છે એ બરાબર થતું નથી. સંતો સમજી ગયા કે મહારાજ કઈ કહેવા માગે છે. એટલે સંતો કે મહારાજ તમે કયો એમ કરીએ, આજ્ઞા કરો, તમે એ પ્રમાણે વર્તીએ. ત્યારે મહારાજ બહુ પ્રસન્ન થઈ અને સંતો જમી લીધું ને એટલે બાથમાં ઘાલીને ભેટ્યા. હો, બહુ રાજી થયા. અમે કઈ એમ કરશો ને? અરે મહારાજ તમે કયો એમ કરવા માટે તો આ ભેખ લીધો છે, જેમ તમે કયો તેમ. પછી મોટી સભા ભરાણી, બધા બેઠા. મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી પત્ર લખો. એક કાગળ મંગાવ્યો, પત્ર લખવાની શરૂઆત કરી. મોટા સંતોના નામ લખ્યા, મોટા ગ્રસ્ત ભક્તોનું નામ લખ્યા, અને મહારાજ પોતાનું નામ લખાવી અને સંતોને લખ્યું કે આ પત્ર વાંચી ગામમાં મોટા આગેવાન ગ્રસ્ત હોય તેમને બધો સામાન સોંપી દેજો. સદાવ્રત જેટલા સદાવ્રત ચાલતા હતા ને, ઘણા બધા ચાલતા હતા. કોટડું ને ગઢડું ને કારિયાણી ને આમ લોજ ને માંગરો ને બધા સદાવ્રત ચાલતા હતા.
મહારાજ કે કાંઈ પણ છુપાવશો નહીં. માલ મિલકત હોય, દ્રવ્ય હોય, અનાજ હોય, જમીન હોય, મકાન, એ સદાવ્રત નામે જેટલું હોય ને એ બધું જ ગ્રસ્તને કહેજો. સારા ગ્રસ્ત હોય ગામમાં એને કહેજો કે આ પરમાર્થનું કામ છે, તમે એક કોઈક પણ આ કરતા રહેજો. રામાનંદ ગ્રસ્તો ભક્તોને એમ કહેજો કે રામાનંદ સ્વામી એમ કહી ગયા છે કે અમે છીએ ત્યાં સુધી સદાવત રાખવા, પછી રાખવા નહીં, અને રાખે તો બંધન થાય. એમ જાણીને અમારા હિતને માટે અમે હવે મૂકી દઈએ છીએ. એમ મહારાજ સંતો ઉપર લખ્યું કે સંતો હરિભક્તોને કહેજો કે આ પ્રમાણે તમે હવે હલાવો. અને મહારાજ કે ગ્રસ્ત ભક્તજનોને બધું જ સોંપી અને તમે સૌ અમારી પાસે આવતા રહેજો. લ્યો, એક ધડાકે મહારાજ સાધુને ઉખેડી લીધા હો સદાવ્રતમાંથી. આ એ કામ સહેલું નથી હો. હા, જમીનું ભેગી કરી હોય ને કેટલું દ્રવ્ય ભેગું કર્યું હોય માગી માગીને બધું ગ્રસ્તને દઈ દેવું એટલે. પણ મહારાજ કે બસ મૂકી દો હવે. એક વાત તો ઈ છે કે જો ગ્રસ્તને ચલાવવા દીધા હતા, પણ એકે સદાવ્રત અત્યારે સંપ્રદાયમાં દેખાય છે ક્યાં? ઘણા ગામમાં હતા, ક્યાં ગયા બધા? કયો ખબર ન પડી બધા ક્યાં ગયા. મહારાજને સાધુને ક્યાંય પણ રોકવા નથી. જો અમદાવાદમાં પેલું એલું મંદિર બંધાવ્યું ત્યારે પણ મહારાજે સાધુને નતા રાખ્યા, બ્રાહ્મણને મંદિર દઈ દીધું. બ્રાહ્મણ પૂજા કરે કુટુંબમાં, જેમાં શંકર મંદિર નથી હોતા એવી રીતે. પણ પછી પરિસ્થિતિ એવી આવી, ગ્રસ્ત બ્રાહ્મણ એ કર્મકાંડ કરવા માટે ક્યાંક ઉપડી જાય અને ઠાકોરજીની આરતી એના છોકરા ઉતારે, અને પવિત્ર હોય ન હોય છોકરા જ કરતા હોય ને પૂજા બધી. તો આવું અમદાવાદમાં હરિભક્તોને દર્શન કરવાની મજા ના આવી. એટલે મહારાજને આગળ ફરિયાદ કરી. મહારાજ ગઢડા હતા. મહારાજ કે આવું થાય છે કે મજા ના આવી. કેમ? તો મહારાજ કે હમણાં થોડીક ધીરજ રાખો, હમણાં કોઈને કાંઈ કહેતા નહીં, અમે આવીને કાંઈ કરશું. પછી મહારાજ સમય પ્રમાણે અમદાવાદ આવ્યા અને ઓલા બ્રાહ્મણે તો મહારાજ લખી દીધું હતું. નન્નાણ દેવ લખી દીધા હતા એને કે તું આની સેવા કરજે, હવે પાછું કેમ લેવું? પણ આ તો ભાઈ ભગવાન છે ને, ભગવાન પાસે બધી કળા હોય ને. મહારાજ ઓલા બ્રાહ્મણને કે તમે અમે તમને જે લેખ લખી દીધો હતો ને લઈ આવો, કે વ્યવસ્થિત લખો, નહીતર આ સાધુ ક્યાંક લઈ લેશે કે એમ કીધું હું મહારાજ બ્રાહ્મણને. વિશ્વાસ ન કરાય મહારાજ કે. પછી બ્રાહ્મણ એમ કે સારું લખી દે, સમજ્યા, પાકો લેખ થઈ જશે. લેખ લઈ આવ્યો. સભામાં મહારાજ બેઠા હતા. બ્રાહ્મણ પાસેથી મહારાજ લેખ લઈ અને બધાના દેખતા ફાડી અને નાખી દીધો. મહારાજ કે હવે અમારા સંતો પૂજા કરશે કે લ્યો. એમ કરીને મહારાજી મંદિર ત્યાગી વર્ગને સોંપ્યું કે ત્યાગી સિવાય મહારાજ કે ઠાકોરજીની સેવા વ્યવસ્થિત થશે નહીં. મહારાજને નથી ઈચ્છા કે ત્યાગીને બંધનમાં જોડવા નથી. છતાં પણ શ્રીજી મહારાજ કે આ ત્યાગનો માર્ગ લાંબે સુધી ચાલે, આ ભક્તિનો માર્ગ, એટલા માટે મહારાજ કે અમે ત્યાગનો પક્ષ મોડો કરી અને મંદિર બંધાવ્યા છે. મંદિરમાં મહારાજ કે ત્યાગ થોડોક ઓછો રહેશે ને તો ભક્તિ અને ઉપાસના લાંબે ગાળે રહેશે. અને આવા મંદિર ન હોય તો આપણે સત્સંગ ક્યાં કરવા જઈએ? તમે કયો, ઘરે બેઠા બેઠા કરીને કેટલું કરો? ક્યાં જાઓ? કોનો સમાગમ કરો તમે? આવા ભવ્ય મંદિરો છે એટલે આવીને એ દર્શન ને પૂજન સવારના સમયમાં કેવું જમાવટ હોય છે. આજે ક્યાં માણસો નમાયા લ્યો આપણે અહીંયા ક્યાંય નહીં. પછી એમ થયું કદાચ નવું મંદિર ચાલુ થશે તો માણસો માસે તો અહીંયા નહીં માયા ઉપર. આટલા બધા માણસો, આખો ચોક ભરાઈ ગયો તો આજે સવારે. પછી સંતો એમ કીધું કે હાંકડ થાય એ જ મંદિર કહેવાય. કે લ્યો, મોકડ થાય ને મંદિર કહેવાય? હાંકડ થાય એ જ મંદિર અને એ જ દર્શનની મજા છે. શ્રીજી મહારાજે પત્રમાં લખ્યું કે થોડું લખ્યું ઘણું જાણજો. જેટલા સદાવ્રત હતા ને એટલા પત્રો લખાવ્યા. પછી સંધ્યાનો સમય થયો એટલે બ્રાહ્મણો બધા જમ્યા છે. મહારાજ બ્રાહ્મણોને ખૂબ દાનો પણ દેવરાવ્યા, બ્રાહ્મણોએ આશીર્વાદો આપ્યા, ભક્તોએ શ્રીહરિને ભેટ પણ ખૂબ કરી છે. મધ્યરાત્રિ સુધી પ્રભુની પૂજા ચાલી. વર્ષગાંઠ તો રામાનંદ સ્વામીની હતી, પણ પૂજા તો મહારાજની થાય ને. સ્વામીને ઠેકાણે મહારાજ બેઠા છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, અલૌકિક સમયો થયો હો. શ્રીહરિએ ભક્તોને કીધું કે પોતપોતાને ગામ જાઓ. હવે બધા હવે આવતીકાલથી બધાને પોતપોતાને ગામ જવાનું છે. બધા ભેગા મળીને હાલજો, ગાફલ કોઈ રહેતા નહીં.
ઈ અમારું વચન માનજો, રસ્તામાં તમને કોઈ હેરાન ન કરી જાય એની સાવધાની રાખજો. ત્યારે હરિભક્તો કે પ્રભુ અમે તો આપણી આજ્ઞામાં સદાય તત્પર છીએ હો, જેમ તમે કહો છો ને એ પ્રમાણે જ કરશું. પણ પ્રભુ એકવાર અમારે ગામ પધારો. ગામડાના હરિભક્તો આવ્યા હતા ને, પ્રભુ એકવાર અમારે ગામ પધારો. ગામ પ્રસાદીનું થઈ જાય, ગામ હો ભૂમિ પ્રસાદીને થઈ જાય. અને વર્ષો વર્ષ સંતને પણ અમારા ગામમાં મોકલજો, કારણ કે સત્સંગનું કારણ સંત છે ને સંત વિચરતા રહે તો જ સત્સંગમાં રંગ રહે, નહીતર રંગ ધોવાઈ જાય. જો સંતો ફરે નહીં તો સત્સંગ ઘટી જાય. એ અમે વિદેશમાં જોયું, આફ્રિકામાં નાના નાના ગામડાઓમાં સંતો જાય છે, 6 મહિના ફરે, અઠવાડિયું અહીંયા રે, અઠવાડિયું ત્યાં રે, સગવડ ક્યાંક હોય ન હોય, સામાન્ય ઘરમાં રહેવાનું. પણ અમે જોયું કે જો સંતો ન આવતા હોય તો એના પરિવારમાં સત્સંગ રહે નહીં, યોગ જ ન રહે, કે નાના બાળકોને ખબર જ ન પડે શું છે ઈ. અને જ્યારે સંતો નિયમસર બહાર નીકળ્યા છે, કેટલાક નિયમ થતું હશે કે સાધુને શું લંડન જવાનું, આફ્રિકા જવાનું હોય, પણ જાય છે ત્યારે સત્સંગ ટકી રહ્યો છે. અને આવા ભવ્ય મંદિરોમાં એ લોકો સેવા કરી છે. આપણે થાય આ મંદિર? આપણે થાય? સંતો વર્ષ જાય છે અને સત્સંગ ટકી રહ્યો છે, સત્સંગનો મહિમા છે, ત્યારે લોકો આટલું દાન પણ કરી શકે છે. ભક્તજનો, સત્સંગ કો કારણ હૈ સંતા, જો રહે વે અખંડ વિચરંતા, તબ સત્સંગ કો રહો મહારંગા, જ્યું પટ પવિત્ર કરત હૈ ગંગા. વર્ષમાં એકવાર જો ઇન્દ્ર વરસી જાય ને તો એ બધા સુખેથી જીવન ગાળે, પણ ઇન્દ્ર વરસે જ નહીં તો ભલેરા રાજા જેવા હોય ને એ ક્યાંક ઉડી જાય. વરસાદ જ ન વરસે શું કરે બધા? એમ વર્ષમાં એકવાર પણ સંતનો યોગ થઈ જાય ને તો સત્સંગનો રંગ રહે, નહીતર રંગ બધો નીકળી જાય. ત્યારે શ્રીહરિ કે સંતો આવશે હો, છતાં પણ તમારે દરેકે સાવધાન તો રહેવું સત્સંગ કરવામાં, કુસંગનો યોગ ન થાય. અને એ સાંજ સવારે આપણા નિયમ છે ને એમાં મહારાજ કે સાવધાન રહેવું, ભૂલતા નહીં. એમ કહી અને શ્રીહરિ પોઢી ગયા. પ્રભાત થતા શ્રીહરિ તૈયાર થયા, પત્ર લખ્યા હતા તે મોકલાવી આપ્યા. સંતો અને રાજાઓ પણ તૈયાર થયા. ગામના રાજા તાણ કરવા લાગ્યા, ત્યારે શ્રીહરિ તેને સમજાવીને ચાલતા થયા. મહારાજ કે રેવાની તાણ ન કરજો, કે હમણાં તો જવા જ દો અમને. ત્યાંથી ભગવાન શ્રીહરિ આડકોટપુર પધારેલા છે. સરદારથી મહારાજ નીકળ્યા છે. ભદ્રા નદીમાં સ્નાન કર્યું. સવારી દેખીને પૂરજનો તો દોડી આવ્યા. આટલા બધા કેટલા રાજાઓ ભેગા, ને હાથીઓ ને ઘોડા ને ઊંટ ને નગારા વાગતા જાય, ને જેમ તેમ નતું હો મહારાજનું વિચરણ, ધમધોકાર વિચરણ છે પ્રભુનું. પ્રભુ કોટડા પધાર્યા છે. ત્યાં ગામના ભાવિક લોકો આડકોટમાં 10 મણ પાક અને ચવાણું તૈયાર કરીને લઈ આવે. લ્યો, મહારાજ એમને સવારે નીકળ્યા હતા નાઈ ધોઈને નાસ્તા પાણી માટે. અને શ્રીહરિએ તથા સૌએ ત્યાં ટીમણ કર્યા. શ્રીહરિએ જમીને પ્રસાદી પીઠાવાળાને આપી અને બોલ્યા કે અમારા ધન્યભાગ છે મહારાજ, તમે આજે જમ્યા, અલૌકિક લાભ મળ્યો અમને. વચમાં ગામના હો, આડકોટ ગામ વચમાં આવ્યું હતું, ત્યાં નાસ્તા પાણી કરાવ્યા. મહારાજ ત્યાંથી કોટડા પાછા ગયા છે. પછી સવારે ત્યાંથી આગળ ચાલી અપાર શોભા, વસ્ત્ર અલંકાર તથા પોતાની મૂર્તિમાં લાવણતા શ્રીહરિ જબરજસ્ત પ્રગટ કરેલું છે. કાઠે રાજાઓ શ્રીહરિની સાથે તેમની મરજી અનુસાર જાત જાતના વિનોદ કરતા ચાલતા હતા. જાણે અનાદિકાળના સહવાસી હોય એમ સૌ રાજાઓ શ્રીહરિ સાથે એવા પ્રેમથી મળી ગયા હતા, અને શ્રીહરિ પણ તેમને પોતાના કુટુંબી જેવા માનતા હતા. આનંદની વાતો કરતા પૂર પાસે પ્રભુ પધાર્યા છે. વિવિધ પ્રકારના વાજિંદ્રો વાગવા લાગ્યા. છડીદારો છડી પોકારતા હતા. સંતો ભક્તજનો કીર્તનો ગાતા હતા.
અને શ્રીહરિ વાજતે ગાજતે પૂરમાં પધાર્યા તો સ્ત્રીઓ ગોખ અને અટારીમાંથી પુષ્પ અને મોતીથી શ્રીહરિને વધાવતી હતી. અપાર ગુલાલ ઉડતો હતો. ત્યાંના રાજાએ પોતાના ભવનમાં ઉતારી અને સુવર્ણના સિંહાસન પર શ્રીહરિને પધરાવ્યા. સૌને ઘટે એ પ્રમાણે ઉતારાની સગવડ કરી. સરસ મજાની મોતિયા લાડુની રસોઈ બ્રાહ્મણો પાસે કરાવી અને બધાને જમાડ્યા. શ્રીહરિ ભોજનની પ્રશંસા કરી અને થોડું વધુ શ્રીહરિ જમ્યા. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, શ્રીહરિના બધા જ ચરિત્રો ભક્તજનોના હિતને માટે છે. જે પ્રેમથી સાંભળે તેનો સંસાર નાશ પામી જાય, જન્મ મરણ એના મટી જાય. આવા પ્રભુના ચરિત્રો સાંભળે તો. સાંજનો સમય થયો, આરતી ધૂન થઈ. શ્રીહરિના મહિમાના સંતો અષ્ટક બોલ્યા, પછી જય સ્વામિનારાયણ કહી અને બધા બેઠા અને થઈ કથા વાર્તા ચાલુ. વાજિંત્ર સાથે મધ્યરાત્રિ સુધી તો કીર્તનો ગવરાવ્યા મહારાજ. પછી તો બધાને ઊંઘ આવવા લાગી. હો, દિવસે ચાલવાનું ને રાત્રે ભજન કરવાનું, નીંદર તો આવે ને, શરીરનો ધર્મ થોડોક તો ભજવે. એટલે મહારાજ ભજન કીર્તન બંધ રખાવી ને મહારાજ કે જાઓ જાઓ સુઈ જાઓ, જલ્દી સુઈ જાઓ. કે સવારે ઉઠીને પાછું ચાલવાનું છે. રાજા હાથ જોડીને પ્રભુને વિનંતી કરી, પ્રભુ બહુ દિવસની આશા હતી, અહીંયા પ્રભુ નિવાસ કરીને રહો. તમે આવ્યા, ખૂબ આનંદ થયો ને હવે રહો. આવતીકાલે જવાનું કહો છો ને પ્રભુ, અંતરમાં દુઃખ બહુ થાય. હે આવી ભવ્ય સવારી કરી હોય ને આખું નગર આનંદ થઈ ગયો હોય, હા જે મહારાજ આવે ને કે હવારી જાવું હોય કે લ્યો, કેમ સંતોષ થાય કયો તમે? મહારાજ કે જો તમે તો બહુ સમજુ છો, એટલે સમજુ થઈને બહુ તાણ કરશો નહીં. લ્યો તો રાજા કે પ્રભુ આવતીકાલે બપોરે જમીને જાઓ. મહારાજ કે એટલું કરશું. લ્યો હવારે નીકળી જવાના હતા, એના બદલામાં મહારાજ કે બપોરે જમીને જાશું. રાજા ખૂબ રાજી થયા. પછી રાત્રે સુખે બધા સુઈ ગયા. પ્રભાતનો સમય થયો એટલે સંતો ધૂન કરવા લાગ્યા. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ. નિર્મુક્ત સ્વામી દરરોજ 4 વાગે ધૂન કરે. બધા સંતોને જગાડે, રિવાજ રાખ્યો. સંતો ધૂન કરવા લાગ્યા. એ સાંભળીને શ્રીહરિ જાગ્યા છે. નિત્ય વિધિ બધો કર્યો. બપોર સુધી રોકાણા, રસોઈ થઈ. મહારાજ જમ્યા પ્રેમથી, સંતો ભક્તો બધા જમ્યા છે. મુક્તાનંદ મુનિ કહે છે, ઉત્તમ રાજન, સૌના પ્રાણ શ્રીહરિની મૂર્તિમાં ખેંચાઈ જતા. હો મહારાજ જે ગામ જાય ને પ્રાણ ખેંચાઈ જાય, એવી મહારાજની અદભુત મૂર્તિ. પછી તો મહારાજ બપોર પછી ત્યાંથી ચાલતા થયા. લોકો મહારાજની પાછળ મહારાજ કે પાછા વળો, કોઈ પાછા ન વળે. લ્યો મહારાજની વાહે ચાલ્યા જ આવે બધા. પૂરની સ્ત્રીઓ પણ શ્રીહરિની પાછળ દર્શન કરવા દોડતી હતી. મહારાજ ક્યાં પાછા વડે એમ નથી, એટલે મહારાજ ઘોડો દોડાવી મૂક્યો. એવો દોડાયો, સણસણાટ કરતા મહારાજનો ઘોડો નીકળી ગયો આગળ. પછી તો મહારાજ દેખાણા ત્યાં સુધી ઉભા રહ્યા અને પછી બધા પાછા વળ્યા છે. આટલો પ્રેમ. શ્રીજી મહારાજ રાયપર ગામની પાદરમાં આવ્યા છે. ત્યાંના ભક્તજનોને ઘેર પધરામણી કરી, રાખવાની બહુ યુક્તિ કરી, પણ મહારાજ કે અહીંયા રાત નહીં રોકાઈએ, અમારે કરિયાણા જવું છે. પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા છે. ઘોડે બેસીને પ્રભુ ચાલતા કરિયાણાની જે કાળુભા નદી છે ત્યાં પ્રભુ પધાર્યા છે. સંતો વાહે રહી ગયા હતા. મહારાજ ત્યાં થોડીક વાર થોભ્યા છે. સંતોની રાહ જોઈ. સંતો આવ્યા એટલે બધા નદીમાં નાયા. નદીના કાંઠા ઉપર અનેક પ્રકારના વૃક્ષો જોઈ અને પક્ષીઓનો કલરવ અવાજ જોઈને શ્રીહરિ કે આ ઘાટ કેટલો સુંદર બાંધેલો છે, વાતાવરણ કેવું રળિયામણું છે. ક્યારેક મહારાજ કે આપણે અહીંયા કને રાત રોકાવું છે. અત્યારે તો ગામમાં જવું પડશે, પણ બીજી વાર ક્યારેક અહીંયા રાત રોકાશું. હાલ સૌ પૂરમાં જઈએ. સંધ્યાનો વખત થયો. વાજતે ગાજતે શ્રીહરિ સવારી સાથે પૂરમાં આવ્યા છે. કરિયાણા ગામમાં રાજ દરબારમાં આવ્યા. સૌને દર્શન દઈને પૂરની બહાર પશ્ચિમ બાજુ જે વિશાળ જગ્યામાં મુકામ, એક બુરજ બહુ સુંદર મહેલ જેવો હજી છે. એ બુરજ ચોરસ આકારમાં છે. એને મહારાજ સાફ કરાવ્યો અને શ્રીજી મહારાજ
એમાં સોનાની ખાટ ઢળાવી અને શ્રીહરિએ બુરજમાં બિરાજમાન થયા અને પ્રભુ રાત્રિ ત્યાં રોકાણા છે. એવી રીતે 64મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની